નમસ્કાર દર્શક મિત્રો, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાની અંદર જઈ ધારાસભ્ય પદના શપથ લઈ લીધા અને હવે ગોપાલ ઇટાલિયા ધારાસભાની અંદર જઈ અને શું કરશે તો લોકોમાં હાલમાં એવું કુતૂહલ હશે અને જિજ્ઞાસા હશે કે ગોપાલ ઇટાલિયા ધારાસભાની અંદર જઈ અને શું કરશે। ખરેખર આપના મનમાં જે આ વિચારો આવતા હશે તો આપને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયા એક જાગૃત અને સશક્ત નેતા છે। તેઓ હંમેશા લોકોના પ્રશ્નો માટે લડતા આવ્યા છે, તો આવનારા સમયની અંદર પણ વિધાનસભાની અંદર જઈ અને તે લોકોના પ્રશ્ન માટે હંમેશા સરકાર સામે અવાજો ઉઠાવતા રહેશે। ભ્રષ્ટાચારનો મુદ્દો હોય કે કોઈ પણ મુદ્દો હોય, હાલમાં જે સરકાર કામગીરી કરી છે તેના માટે તે સરકાર સમક્ષ હંમેશા અવાજ ઉઠાવતા રહેશે। અને સૌપ્રથમ તો તેઓ વિસાવદરના ધારાસભ્ય છે, તો વિસાવદરના લોકોના જે હાલમાં પ્રશ્નો છે તેના નિરાકરણ માટે હંમેશા પ્રયાસ કરશે। અને પ્રયાસ જ નહીં કરે પરંતુ જે વિસાવદરના લોકોના, ખેડૂતોના, લોકોના જે પણ પ્રશ્નો છે તેને લઈ અને સરકાર સામે અવાજ ઉઠાવી અને જે પણ પ્રશ્નો છે તેના 100% સોલ્યુશન લાવશે તેવા કાર્યો ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર જઈને કરશે। અને વિધાનસભાની અંદર જઈ સરકાર જે પણ કામગીરી કરશે તેની સાબિતી માગશે અને સરકાર કોઈ પણ ખોટા કાર્યો કરતી હશે તો તેને રોકવાના પ્રયાસો તે હંમેશા કરતા રહેશે। અને ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના લોકોને અને ગુજરાતના યુવાનોને જાગૃત બનવાનું કહ્યું હતું અને કહ્યું હતું કે આવનારા સમયની અંદર ગુજરાતના યુવાનો જાગૃત બનો, આપણે ક્યાં સુધી સરકાર સામે લડત લડતા રહીશું, સરકાર સામે હંમેશા અવાજો ઉઠાવશું, આંદોલનો કરશું અને છાવણીમાં બેસી અને વિરોધ ક્યાં સુધી કરશું। હવે વિરોધ કરવાનો સમય પૂરો થઈ ગયો છે। હવે આપણે જે પણ કાર્યો માટે વિરોધ કરીએ છીએ તે કાર્ય પૂર્ણ થાય તેના માટે પ્રયાસો કરવાના છે। તો ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર જઈ અને સરકારની સામે હંમેશા સારી રીતે લડત લડી શકે તેવા બાહોશ નેતા છે। તો આપ સર્વોને વિધાનસભાની અંદર ગોપાલ ઇટાલિયા જઈ અને શું કામગીરી કરશે તેવા સવાલો હશે તો ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર જઈ લોકોનો જે વિશ્વાસ છે તેને પૂર્ણ રીતે સાબિત કરશે તેવું હાલમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું। ધન્યવાદ દર્શક મિત્રો।